તો પછી હામુનો વધારે કામ ખોટે થાય કે નહીં જો તો એ એમ ન કે બીમાર પડી જાય ટીકડીયું લઈ લેવાની પણ એમ ટીકડીએ લીધે નો હારું થાય છે એટલે આ ભાઈ કોણ આયા એ તમે કોણ ભાઈ બે ક્યાંના લપ કેમ કરો છો? આવો આવો પણ તમે સવો કોણ? હું માણા છું ભાઈ. તો માણા તમને દેખાય છે અમે અમાર મજૂર ને કેવી છે તમે શું વિશે પંચાયત કરો? ભાઈ સાંભળો, હા જે હોય તમે જમીન તમારી છે તો તમે કઈ જમીનના મોટા ખાતેદાર ભલે હોય, હા પણ મજૂરને તમે ક્યારના ધમકાવો છો મેં સાંભળ્યું. હા હું તમારા શેઢે રોડે ઉભો ઉભો મારો કાન આયા હતો. હા ભાઈ તમે એક જ વાત કહો, તમે ગમે એટલા રૂપિયા લીધા હોય તો મજૂર ઉપર તમે એટલું દબાણ ન કરી શકો. એટલે આ કોક સાહેબ લાગે છો. આ બાજુ આવો, થોડા કામ છે. હા સાહેબ. અને બીજું એ હા સાહેબ કે તમે ક્યારના મજૂર પર દબાણ કરો કે આમ કામ નથી કરતા ને તેમ કામ નથી કરતા, તો એની રીતે કામ કરે. હા સાહેબ પણ એક જ વાત કહું હા. કે એને તમારે કેવી રીતે કામ કરાવું એ તમારામાં આવડે જોવી પડે. એટલે આ સાહેબ પણ આમાં હું આવડે છે 10 વાગે કામે સીડ્યો છે હા, અને કાંકે મારે સાફ પીવો એક નાખું છે એક કેરો નથી પીધો પાણી. એક વાત કહું, હા. આ દુનિયામાં સૌથી મોટી મોટી તકલીફ શું ખબર છે? શું? વાણી, વર્તન અને વ્યવહાર. વાણી વર્તન ને વ્યવહાર. એટલે કે તમારી વાણી હારી હશે ને હા સાહેબ. તો આની મગજ ઠેકાણ બેસે, હા સાહેબ. એની બૈયાર બાજશે નહીં, હા સાહેબ. અને બે માણા હંપીને હરખું કામ કરશે. હવે તમે ખીજાવ, હા સાહેબ. હરખો જીભ નો હલાવો હા તો સાહેબ. આ ક્રોધ ક્યાં કાઢે ઈ વાત હાચી હો સાહેબ. સમજજો. પણ સાહેબ હા એ આમ જો ઈના છે ને હા, નાટક જ વધારે હોય કામ નથી કરતો. ઈ તો હું સમજાઈ દઉં છું એને. આ હજી તમને કઈ જો હજી કામે સીડો ને કાંઈક સા પીવો છે ને માવો ખાવો છે ને અડધી કલાક કામ કરે ને 1.5 કલાક તો ઈ કોનો ખાય છે. જો એક વાત કહું, હા સાહેબ. પેલા તમે તમારું એને સમજાવવાની સ્ટાઇલ બદલો. સમજાવવાની સ્ટાઇલ. હા, હા એને વધારે પડતા ખીજાશો તો ઈ તમને કામ મૂકીને વહી જશે. બીજો આવો ભાગ્યો અથવા મજૂર મળશે નહીં એની ખાતરી ખરી. એટલે ઈ વાત હાચી હો સાહેબ. એટલે મારું એવું કહેવાનું કે અત્યારે ઘણા ગામમાં તો મજૂરીના પેઢી દર પેઢી ભાગ્યા આવે છે. હા સાહેબ. એવાય જમીનદાર છે કે એને પૂછતા નથી. પણ હા સાહેબ. એક જ વસ્તુ કે આ મજૂર હશે ને હા સાહેબ. તો ખેતી બચશે. ખેતી નકર બચશે. ગામડા ખાલી થવા માંડ્યા ને એના છોકરા બહાર વહી જવા માંડ્યા. અહીંયા તમારા જેવા ભાભલિયા ડોહા રહ્યા. એટલે ઈ વાત હાચી હો સાહેબ. એટલે સમજવું પડશે હા સાહેબ. કે આપણે આપણા મજૂરને કેમ હાસવવો. હા સાહેબ. અને ભગવાન માતાજીનો ડર પણ રાખવો પડશે હા સાહેબ. કે નકરું હું ખીજા ખીજા ન કરું. પણ સાહેબ હા, એના નાટક જ એવા હોય મારે નો ખીજાવવું હોય ને હા. તોય કેવું પડે છે. અમને શું છે ખબર છે? હા. ઈ કે મારે કે વાડીએથી ને આવું ને ગામમાંથી ને વાડીએ આવું ને હા. કારણ કે મોડું થઈ જાય તો 4 વાગ્યામાં સગાય ને. હા ભાઈ, એક વાત સાંભળો. નિયમ મુજબ અને તમારે કામ કરાવવું છે ને હા સાહેબ. તો એને તમારે વાડીએ રહેવાની વ્યવસ્થા કરી દેવી જોઈએ. અને ખાસ કરીને માતા બહેનોની તકલીફ માટે એમને ત્યાં શૌચાલય પણ વાડીએ બનાવી દેવું જોઈએ. હા સાહેબ. બીજું એ વાત છે કે મજૂરને કોઈ પણ તકલીફ થાય હા તો સાહેબ. મજૂર આરે તમે જ્ઞાતિ જાતિ કે ઊંચ નીચનો કોઈ ધર્મનો ભેદભાવ ન રાખી શકો. ઈ વાત હાચી સાહેબ. સમજજો. હા સાહેબ. હવે તમને હું કહું કોણ છું. કોણ છો સાહેબ? કહું, હા. હું છે ને આગા ખાન સંસ્થામાંથી આવ્યો છું. આગા ખાન સંસ્થામાંથી. આગા ખાન સંસ્થાએ આટલા બધા ગામમાંથી આ બળદોઈ ગામ પસંદ કર્યું છે. હા સાહેબ. અને આ ગામમાં એક સરસ મજાનો પ્રોજેક્ટ ચાલે છે. હા સાહેબ. હમણાં એક ભાઈ પૂછતા ને કે અમારે લાભ ને શું, આમ જ બધા વ્યા જાય. હા